એ આ શું કરસ તો? આ બનાવ્યા ઘરના ડાળિયા. ઘરના ડાળિયા લાગતું નથી, ડાળિયા કહીને હોય એવા. તો શું લાગે છે તમને આ? સૈણા લાગે મને, સૈકા હોય એવું. તો શેમાં જ બને ડાળિયા? શેણામાં જ ન બને તો વટાણાના નો, વટાણાના નો હોય. એ વટાણા એ અલગ હોય ને, ડાળિયા અલગ. ડાળિયા છે ને ચણામાંથી જ બને. એવું હોય તો હરખાય ઘઉંમાં મેં ને ફોતરા નહીં ઉખડે, હાઈ પડી જાય તો. હું એમ કહેતી હતી કે આનું પર આપણે ઓલું શું કહેવાય, આ જીસીબી વાળું શું કહેવાય, ઓલું બીજું એવું હોય. રોડ રોલર નહીં તો ઓલું શેરીમાં આપણે બેહાડવા શું મંગાવ્યું હતું? જીસીબી, ઈ નહીં, ઢહડિયો, બહુ ઉપર કંઈક કહેવાય એને. બુલડોઝર. હા, ઈ મંગાઈ લઈએ ને તો આના ઝટ ફોતરા ઉખડી જાય. મારે મહેનત ન કરવી. બુલડોઝર હવે ભાઈ તારા કિલો સૈણામાં ઓલું બુલડોઝર આવી છે ને, બુલડોઝર લાગતો નથી મોંઘું પડે એવું તને? ના રે, ના કિલો સૈના થોડા છે, આટલા ને એટલા ને પછી તો આપણે ઓર્ડર લેવાના છે, 200 રૂપિયા કિલો વેચવાના. અરે મોંઘા પડશે, સૈણા પેલા વાવ્યા છે. ના રે ના, ઈ તો આપણે ક્યાં જોવાનું છે? તો ઈ જોહે ઓલા બ્લાઉઝ વાળા બેન. બ્લાઉઝ વાળા બેન ને એક બ્લાઉઝ ના ઓર્ડર પૂરા નથી થયા, સૈણાના ઓર્ડર લે ધંધે લાગી જાય બેન. એ આપણે આઈડી બ્લાઉઝ નો વિડિયો મૂક્યો છે, એમાં જોયો જો અસર બનાવે છે બેન. જેતપુર મારી હશે. અને હા. કાઠી જેતપુર બહુ કોમેન્ટ આવે છે ને, કાઠી જેતપુર છે. અને એની પાસે તમે ઓર્ડર નાખવા જ મંડો એટલે બાઈ શેરીમાં નીકળે નહીં. બાઈને નકરા બ્લાઉઝ જ આમાં કર્યા કરે બાયું. પછી એમને આ સૈણાનો ઓર્ડર આવી છે તો શું કહીશું? પછી ઈ દિવસે દિવસે બ્લાઉઝ ભરશે ને રાતે રાતે સૈના શેકશે. એટલે હોવાનું કે હોવાનું જ નહીં એને નથી હોવાનું. છે, એને ધંધે લગાડી દેવાના છે. હા, એમ ધંધે લગાડ દેવાનું નથી જ, લાગી ગયા છે. એવું છે તો તું ગાય ગા ઘઉંમાં માંડી ઠરી જાય ને તો પછી ફોતરા નહીં ઉખડે. એવું કાંઈ નહીં, પાછા ગરમ કરી લઈશ. હું પૈસે ગરમ કીધી લે એટલે ઘડીએ સુલે કઈ બર્તન મફત નથી થતું, ગેસનો બાટલો ની બધું તમે કહો એમ. ઓર આપણે કોકને ને બર્તન લઈ આવશું. હા એમ કોઈ નો આપે, નહીં આપો નો આપે. કઈ નહીં. આ જો- અત્યારે શિયાળો છે, કો ખાઈ જાય તાપના કરીને બેઠા હોય ને ત્યાં આપણી કાચોટ લઈને જવાય, લોયું લઈને અને ઘડી કામ રખાઈને શેકી લેવાય. ત્યાં બધા મૂઠો ખાય તો સૈણા પૂરા થઈ જાય. ના ના, બકડીયું એમ વધે. ખાય એમ નથી, બહુ ઝાઝા દાંતવાળા હોય ને ઈ જ ખાઈ શકે એમ છે, મુકાતી નથી આ. ત્યાં તાપતા કોણ હોય? જોવાની અત્યારે તાપતા હોય. છે. બાકી ઈ તો બધા બધા માવો ખાતા હોય, એ નો ખાય ચણા. કાંઈ નહીં. હમણાં એક ભાઈ અહીંયા શેરીમાં હાઈલા જતા હતા ત્યાં આ બેને એમ કીધું કે લ્યો સૈણા ખાવ તા ભાઈ આમ માવો કાઢીએ, સૈણા ખાવા માંડ્યા. જો અહીંયા હાટું જ ભરી રાખ્યું જો. છે તમે તો કઈ વધવાય નથી જોયું એમ તો ઈ બેનનું બેન તમે અંદર આપ બધું કરો ને કે આ શેરીવાળા બધું ખાઈ જાય એમ છે. શેરીવાળા નહીં એમ ઘેર મહેમાન આવ્યા ને બહુ વાયડા છે. કોણ એનું નામ શું? એ નામ ન લેવાય. પણ તારું ને તારું શું કામ તું કેશો? મારું ક્યાં કશું, હું થોડી મહેમાન આવી છું. તો હું તમારા ભાઈ ઘર રોકાવા આવી છું. કે કેવું છે મહેમાન રોકાય નહીં, મહેમાન તું કયું ની ગઈ છો પણ મને એવું લાગતું નથી ફોતરા ઉખડે એવું કઈ. આ ફોતરા કેટલા ઉડ્યા છો દેખાણા એટલે દે તો એટલા ફોતરા કાંઈ ન થાય. પણ હાસુ કશો મારથી નહીં ઉકળે. હું જ સ્વીકારું, તમે બુલડોઝર મંગાઈ લો કે જેસીબી મંગાઈ લો એટલે એક વેલ ફરી જાય ને બધું પૂરું થઈ જાય. એક કામ કરું તો પાટલો ઊંધો માથે ને તું માથે ઠેકડામાં જ. ના રે બાપા, એટલે તમારે કહેવાનો મતલબ એમ કે હું બુલડોઝર છું? ના એવું હું નથી કેતો જ નથી એવું કઈ. તો કઈ તો લીધું તું બાટલો ઊંધો રાખીને મને ઠેકડા મારે એમ. તું ઘાએ ઘા ઘઉંમાં મળ્યા ઈસ્ત્રી જેવો પાટલો ક્યાંથી ગોતી એવી છો? ઇસ્ત્રી જેવો નથી, ઇસ્ત્રી તો હવે હળવી આવવા મળી, પણ આ વજનવાળો એટલો છે ને મોકળતોય નથી. આ તો ઓલું લાગે છે કાર્બન પથ્થર. સારો ગોતી એવી છો. તો ચાલો મિત્રો આવી જજો ચણા ખાવા. બહુ એ શેકા છે ચણા કે 200 છે કે. રૂપિયાનો કિલો જોતા હોય તો કોમેન્ટ કરજો. અને બ્લાઉઝ વાળા નંબર છે એમાં કોલ કરી દેજો. લઈ જવાના ઘેરેથી કઈ દેવા બેવા નહીં આવું 200 રૂપિયામાં. કિલો એક જ જડશે. એ વાંધો નહીં. ફોતરા હોતા હો કે ઘઈ નહીં ગઈ. લે ડાળિયા તો ફોતરા હોતા જ આવે. હા તો એટલે જ ના મહેનત કોણ કરે એટલે બુલડોઝર કહીએ મંગાવવાની. પછી ખાલી શેકી જ તમે જ દો. હા ખાલી શેકી જમ દે. ચણા